માન મહિમાને ગૌરવ આપીએ છીએ કે પ્રભુ હંમેશા આપણી સાથે રહ્યો છે. 20મી ફેબ્રુઆરીએ 73 વર્ષ પ્રભુએ પૂરા કરાવ્યા અને 74મા વર્ષમાં પ્રવેશ કરાવ્યો માટે અમે પ્રભુનો આભાર માનીએ. સુખ દુઃખ, માદી મુશ્કેલી, પરીક્ષા, સતાવણી, કોરોના જેવા કાળમાં પ્રભુએ ઉગારી લીધા અને અમારી સહાય કરી અને અમારે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુની સ્તુતિ કરો અને સાથે આપણા પણ આભાર માનીએ. ખાસ કરીને ડિવિઝન કમાન્ડર તરીકે પણ જ્યાં જ્યાં મેં મિટિંગો ચલાવી છે, પંથરોની મુલાકાત કરી, 10મી અઠવાડિયામાં પણ જ્યાં જ્યાં ગયો છું ત્યાં એક બાબતો હંમેશા જણાવું છું. અત્યારે પણ સિનિયર સિટીઝનમાં અમારા સાથીઓને જણાવું છું કે કદાચ આપણે રાગ ના આવે તો વાંચ રાખવા આવે. તમે વાંચો તો દરેક વિભાગ છે. પવિત્રાઈનો વિભાગ છે, મુક્તિનો વિભાગ છે, અનુભવ અને સાક્ષીનો વિભાગ છે. દરેક વિભાગમાંથી જો તમે વાંચો તો જાણે આપણને પ્રભુ સાથે વાત કરતા હોય એવું લાગે. અને આજે અનુભવ અને સાક્ષીમાંથી ગીત નંબર 157 એની અંદર અમારી સાક્ષી સમાયેલી છે. મારા મેજરભાઈનો અનુભવ એમાં સમાયેલો છે. અને પ્રભુ આપણે સાથે રહે છે, આપણે તજી દેતો નથી એ બાબત પણ અહીંયા કહેવામાં આવે. 157 મુખ્ય કદાચ બધાની ના હોય જોઈ શકે. કોરોના પછી થોડી શરીરને અસર તો થાય, ઉંમર થાય એટલે પણ પાછું અસર તો નહીં, એટલે કદાચ ગાવામાં એવું થાય તો માફ કરજો. તો પ્રભુએ કૃપા આપી છે કે દરેક રાગ ગાડીએ છીએ ને અમે દર મંગળવારે પણ નવા નવા રાગો શીખીએ. સુખ જગનું વીતી જાય, છે મારો પ્રેમ બંધન તૂટી જાય, છે મારો અંધારો છે વિશ્રામ. ક્રિસ્તા છે આરામ, છે મારો મારેલા જાઓ, છે મારો ખ્રિસ્તમાં હું સદાનો, ખ્રિસ્ત મારો જગનો સૌ છે ક્ષણિક, ટકનારો છે દરેક. જાગમનમાં છે ક્રિસ્ત મારો, દૂર હોનારા સ્વપ્ન, ક્રિસ્ત મારો મારું છે. જાગને આજમાયો કોઈ મારા સાગ્રહ્યો, યે
છેલ્લે કરાર છે મોને કરતો વિકાર ત્રીસે મારો ઓ દ્યો સર્વકાર ત્રીસે મારો અને એક આશા પણ છે મળ્યો એ સુંદર દેહ જ્યાં શાંતિ છે હમી થયું આનંદી છે દેશમાં. અને દર રવિવાર આપણે કહીએ છીએ જે ઉંમર હોય શું કહીએ છીએ મારી સાથે ગાય હવે હાલે જ્યાં સુધી હું મેજરભાઈ જીવીએ ત્યાં સુધી અમારી પણ આશા છે. એવી જિલ્લા બેનને સમય આપ્યો છે તેઓ જીવનની સાક્ષી આપશે.